આંકડા. ક્યારેક એવું લાગે કે આપણી ચારે બાજુ બસ આંકડા જ છે, નહીં? પણ સવાલ એ છે કે આ બધા આંકડા કહેવા શું માંગે છે? આજે આપણે એ જ સમજવાના છીએ. આંકડાઓના આ જંગલમાંથી કેવી રીતે એક સ્પષ્ટ રસ્તો કાઢવો. તો ચાલો શરૂ કરીએ માહિતીને સમજવાની આ મજેદાર સફર. તો પછી મુખ્ય સવાલ એ જ છે ને કે આ જે આંકડાઓનો ગૂંચવાડો છે એમાં જે વાર્તાઓ છુપાયેલી છે એને બહાર કેવી રીતે કાઢવી. કારણ કે માનીને ચાલો દરેક નંબર, દરેક આંકડો કંઈક કહેવા માંગે છે. આપણે બસ એને સાંભળતા શીખવાનું છે. જરા આના પર નજર નાખો. આ છે કાચી માહિતી, એટલે કે રો ડેટા, એના સૌથી અસ્તવ્યસ્ત રૂપમાં. વિદ્યાર્થીઓના માર્ક્સની એક લાંબી લચક આમ તેમ પડેલી યાદી. આ જોઈને શું સમજાય? કોણ હોશિયાર છે? ક્લાસનું રિઝલ્ટ કેવું છે? કયો વિષય અઘરો લાગે છે? કંઈ જ નહીં. અત્યારે તો આ બસ આંકડાઓનો એક ઢગલો છે. કોઈ વાર્તા નથી, ખાલી કન્ફ્યુઝન છે. તો પછી આ ગૂંચવાડો ઉકેલાય કેવી રીતે? એનો જવાબ છે ને એકદમ સિમ્પલ છે. માહિતીને વાંચવાને બદલે એને જોવાની કોશિશ કરીએ. આપણે શું કરીશું? આ બધા આંકડાઓને ચિત્રોમાં ફેરવી દઈશું. કારણ કે આપણું મગજ એ નંબર્સ કરતાં પિક્ચર્સને બહુ જલ્દી અને સારી રીતે પકડી લે છે. ચાલો સૌથી સહેલી રીતથી શરૂ કરીએ. પિક્ટોગ્રાફ એટલે કે ચિત્રાલેખ. જુઓ કેટલું સહેલું છે. એક કારનું ચિત્ર બનાવી દીધું, એનું મતલબ 100 ગાડીઓ. હવે જુલાઈમાં કેટલી ગાડીઓ બની એ જાણવું હોય તો શું કરવાનું? બસ ચિત્રો ગણી લો. સિમ્પલ. પણ એક મિનિટ, જો કોઈને કહેવું હોય કે 87 ગાડીઓ બની તો શું કરીશું? ત્યાં રીત થોડી અટવાઈ જાય છે. અને બસ આ જ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આવે છે બાર ગ્રાફ, એટલે કે સ્તંભ આલેખ. ખબર છે, આ એક રીતે જોવા જઈએ તો પેલા ચિત્રાલેખનું જ એક સુધારેલું વર્ઝન છે. અહીંયા ચિત્રો નથી, પણ ઊભા સ્તંભ છે. એકદમ સીધો હિસાબ. જે સ્તંભ સૌથી ઊંચો એ આંકડો સૌથી મોટો. એકદમ ક્લિયર અને ચોક્કસ. હવે જુઓ, 2005 અને 2007ના વિદ્યાર્થીઓની સરખામણી કરવી કેટલી આસાન થઈ ગઈ. પણ હા, એક વાત છે. આવા સરસ ક્લીન ગ્રાફ બનાવવા માટે છે ને એક શરત છે. આપણે પાછા પેલા શરૂઆતના આંકડાઓના ઢગલા પાસે જવું પડશે. કેમ? કારણ કે કોઈ પણ સારી વાર્તા કેવી હોય તો પહેલા એના પાત્રો અને ઘટનાઓને બરાબર ગોઠવવા પડે, નહીં? બસ માહિતીનું પણ એવું છે. પહેલા ઓર્ગેનાઇઝેશન. અને આ ગોઠવણ કરવા માટેની એક રીત તો સદીઓ જૂની છે, પણ આજે પણ એટલી જોરદાર છે. ટેલીમાર્ક્સ એટલે કે આવૃત્તિ ચિહ્નો. યાદ છે સ્કૂલમાં ક્લાસ મોનિટરની ચૂંટણી થતી કે પછી ક્રિકેટમાં રન ગણતા? 4 ઊભા લીટા અને 5મો આડો. બસ એ જ ટેકનિક. જુઓ તો ખરા કેવી રીતે આ સિમ્પલ રીત પેલા આખા ગૂંચવાડાને એકદમ સરસ વ્યવસ્થિત ટેબલમાં ફેરવી દે. સારું, પણ હવે વિચારો કે જો સેંકડો વિદ્યાર્થીઓના માર્ક્સ હોય તો શું દરેક માટે એક એક લીટી બનાવીશું? એ તો શક્ય જ નથી. ત્યારે આપણે શું કરીએ? આપણે ગ્રુપ બનાવીએ છીએ, એટલે કે જૂથ. જેમ કે 0 થી 10 માર્ક્સવાળા કેટલા સ્ટુડન્ટ્સ છે, 10 થી 20 વાળા કેટલા. આનાથી શું થાય છે કે આપણને એક એક વિદ્યાર્થીના માર્ક્સને બદલે આખા ક્લાસનું એક ઓવરઓલ પિક્ચર દેખાય છે. ઓકે, તો હવે આપણી પાસે માહિતી એકદમ વ્યવસ્થિત છે, ગ્રુપ્સમાં ગોઠવાઈ ગઈ છે. તો હવે શરૂ થશે અસલી મજા. ચાલો હવે જોઈએ કે આ ઓર્ગેનાઇઝ્ડ ડેટામાંથી આપણે કેવા પાવરફુલ ગ્રાફ્સ બનાવી શકીએ છીએ. અહીંયા એક સવાલ ચોક્કસ મનમાં આવશે કે આ બાર ગ્રાફ અને હિસ્ટોગ્રામ દેખાવમાં તો લગભગ સરખા જ લાગે છે. તો પછી 2 અલગ અલગ નામ કેમ? શું ફરક છે બંનેમાં? ચાલો આજે આ કન્ફ્યુઝનને હંમેશા માટે દૂર કરી દઈએ. આ સ્ક્રીન પર જુઓ, બધું જ ક્લિયર થઈ જશે. ડાબી બાજુ છે બાર ગ્રાફ અને જમણી બાજુ છે હિસ્ટોગ્રામ. બસ ધ્યાનથી જુઓ, એક મોટો ફરક તરત જ નજરમાં આવશે. બાર ગ્રાફના જે બાર છે એની વચ્ચે જગ્યા છે, ગેપ છે. જ્યારે હિસ્ટોગ્રામના બાર એકબીજાને અડીને ચીપકીને ઊભા છે. તો આ જગ્યાનો મતલબ શું? આ જ તો આખી ગેમ છે. વિચારો, બાર ગ્રાફ અલગ અલગ કેટેગરી માટે છે, જેમ કે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી. આ બધા અલગ અલગ ટાપુ જેવા છે. એમની વચ્ચે કોઈ સીધો સંબંધ નથી, એટલે ગેપ છે. જ્યારે હિસ્ટોગ્રામ એ એક સળંગ રસ્તા જેવો છે, જ્યાં 0 થી 10નો ગાળો પૂરો થાય ત્યાંથી જ 10 થી 20નો ગાળો શરૂ થઈ જાય. કોઈ ગેપ નહીં, કારણ કે અહીંયા ડેટા કન્ટિન્યુઅસ છે, સળંગ છે. ઓકે, તો એ તો સમજાઈ ગયું કે બાર ગ્રાફ અને હિસ્ટોગ્રામ કમ્પેરિઝન માટે, એટલે કે સરખામણી માટે બેસ્ટ છે. પણ જો સવાલ સરખામણીનો ના હોય પણ ભાગીદારીનો હોય તો
એટલે કે આખામાંથી કોનો કેટલો હિસ્સો છે, જેમ કે આખી કેકમાંથી કોને કેટલો ટુકડો મળ્યો અથવા તો મહિનાના પગારનો કેટલો ભાગ ક્યાં ખર્ચાય છે, આ બતાવવા માટે કંઈક અલગ જોઈએ. અને એના માટે છે પાઈ ચાર્ટ. પણ સવાલ એ છે કે આ ગોળ ચાર્ટ બને છે કેવી રીતે? આ કોઈ જાદુ નથી, એકદમ સિમ્પલ મેથ્સ છે. સૌથી પહેલાં તો દરેક ખર્ચનો કુલ ખર્ચમાં કેટલો હિસ્સો છે એ શોધી કાઢો. પછી આખું સર્કલ કેટલા ડિગ્રીનું હોય? 360. બસ એ 360 ડિગ્રીમાંથી દરેક ખર્ચને એના હિસ્સા પ્રમાણેનો ખૂણો આપી દો. થઈ ગયો, દરેક ખર્ચને પોતાનો ટુકડો મળી ગયો. અને પેલી બધી ગણતરીઓ પછી આપણને મળે છે આવો મસ્ત મજાનો પાઈ ચાર્ટ. હવે કોઈ કેલ્ક્યુલેશનની જરૂર નથી, બસ જોવાનું છે સૌથી મોટો ટુકડો કોનો છે, બસ એ જ સૌથી મોટો ખર્ચ. એક જ નજરમાં આખા મહિનાના બજેટની વાર્તા ક્લિયર. આ છે વિઝ્યુઅલ્સની તાકાત. સારું, તો અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એ ભૂતકાળની હતી, મતલબ કે જે ડેટા આપણી પાસે હતો એને સમજવાની વાત કરે. પણ શું ડેટા આપણને ભવિષ્ય વિશે પણ કંઈક કહી શકે? જવાબ છે હા, બિલકુલ. અને એના માટે આપણે ડાઇવ મારવી પડશે ચાન્સ અને પ્રોબેબિલિટીની રોમાંચક દુનિયામાં. આપણે દરરોજ પ્રોબેબિલિટી સાથે જ જીવીએ છીએ, ભલે આપણને ખબર ન હોય. આજે વરસાદ આવશે? ક્રિકેટ મેચ કોણ જીતશે? સિક્કો ઉછાળીએ તો હેડ આવશે કે ટેલ? પાસો ફેંકીએ તો 6 આવશે કે નહીં? આ બધા એવા સવાલો છે જ્યાં કંઈ જ ફિક્સ નથી. બધું તક પર છે, ચાન્સ પર છે. તો આ પ્રોબેબિલિટી એટલે કે સંભાવના છે શું? એકદમ સિમ્પલ ભાષામાં કહીએ તો એ ચાન્સને માપવાની રીત છે. આપણે પૂછીએ ને કેટલા ચાન્સ છે, બસ એ સવાલનો જવાબ જ્યારે આપણે ગણિતની ભાષામાં આપીએ એને પ્રોબેબિલિટી કહેવાય. અને એનો ફોર્મ્યુલા તો સાવ સહેલો છે. આપણને જે પરિણામ જોઈએ છે એની શક્યતા એને ભાગી નાખો કુલ શક્યતાઓથી. ચાલો એક ઉદાહરણ લઈએ. એક પાસો છે, ડાઇસ. ધારો કે નંબર 4 જોઈએ છે, તો વિચારો પાસા પર 4 કેટલી વાર આવે? એક જ વાર, બરાબર? અને પાસા પર ટોટલ કેટલા નંબર આવી શકે? 6. તો 4 આવવાની સંભાવના કેટલી થઈ? 1/6. એટલે કે 1/6. બસ આટલું જ સિમ્પલ છે. એક મહાન ગણિતશાસ્ત્રી હતા લાપ્લાસ. એમણે એક બહુ મસ્ત વાત કહી હતી. એમણે કહ્યું કે પ્રોબેબિલિટી બીજું કશું જ નથી, એ બસ આપણી કોમન સેન્સ છે જેને આપણે કેલ્ક્યુલેશનમાં ફેરવી દીધી છે. મતલબ કે જે વસ્તુ આપણને એમ જ સમજાઈ જાય છે એને ખાલી નંબર્સનો દેખાવ આપવાનો છે. આ કોઈ રોકેટ સાયન્સ નથી. તો યાદ છે આપણે ક્યાંથી શરૂ કર્યું હતું? આંકડાઓના એક મોટા ગૂંચવાડાથી. અને જુઓ આપણે ક્યાં પહોંચ્યા. એ ગૂંચવાડાને ઉકેલ્યો, ચિત્રો દ્વારા એની અંદરની વાર્તાને સમજી અને એના આધારે ભવિષ્યના ચાન્સ વિશે પણ વાત કરી. તો હવે છેલ્લો સવાલ. હવે જ્યારે આંકડાઓની ભાષા થોડી ઘણી સમજાઈ ગઈ છે, તો આપણી આસપાસ એવી કેટલીય વાર્તાઓ છુપાયેલી હશે જે બસ કોઈના કહેવાની, કોઈના સમજવાની રાહ જોઈ રહી છે.